Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં પાછું ફરી એકવાર યોર ક્રિકેટ પોડકાસ્ટ. આજે આપણે ચર્ચા કરીશું, બહુ કોન્ટ્રોવર્શિયલ છે કે આરઆર ની ગેમ્સ ફિક્સ્ડ છે કે નહીં. ફિક્સ્ડ ઇઝ અ વેરી ડિફરન્ટ ટર્મ, બટ આઈ ફિક્સ તો નથી, અન્ડરસ્ટેન્ડ. બટ પણ આપણે જોઈએ હું શું તને કરે છે. તું ભલે ના માન, હું તને સમજાવું. આઈ નો ફિક્સ થઈ શકું પોસિબલ નથી, એક્સેટ્રા એક્સેટ્રા, બટ જાન મૂચીને હરાવવું પોસિબલ છે એવું લાગે. બીકોઝ તમે આપણે સ્કોર કાર્ડ જોઈશું, આપણે કન્ડિશન જોઈશું, અને એક ગેમ નહીં, બે ગેમ્સ બેક ટુ બેક સેમ વસ્તુ થઈ જાય, એટલે બધા ડાઉટ જાય કે આ શું ચાલી રહ્યું છે, તમે આટલા પણ ખોટા કેવી રીતે હોય. ક્યાંક ને ક્યાંક ફિનિશિંગમાં લોચાય. જે ફિનિશર બેટ્સમેન જોઈએ એ લોકો જો છે નહીં. સિમરન હિટમાં આવે છે, પણ મારી તો 3 વિકેટ પડેલી છે, 7 બેટ્સમેન બાકી છે. ફિનિશર તું જવા દે, અને હિટમાં યાર જુરેલા બધા ફિનિશર્સ જ છે. આ લોકોનું કામ છે હિટમાર રમે છે. જુરેલ બ્રો. બે પેલી ગેમમાં બેક ટુ બેક, બે ગેમમાં લાસ્ટ ઓવરમાં 9, 10, 11 રન જોઈતા હતા બે વાર. બંને વાર હાર્યું છે, અને બંને વાર હિટમાં હતો, બંને વાર વાત જુરેલ એ હતો. છે કે ત્યાં સુધી ગેમ પહોંચે જ કેમ. 20 બોલ 20 રન જોઈતા હોય તો પછી 6 બોલ 11 રન કેમ ના થઈ જાય. પણ એ જ વાત છે ને કે તમે બે સેટ બેટ્સમેન ઉભા છો ક્રીઝ પર, અને સ્ટીલ તમારી ટીમ આ પોઝિશનિંગ પર આવે છે કે હવે છેલ્લા બોલ સુધી વાત જાય છે. એ પોસિબલ જ નથી. દિલ્હી વાળી ગેમમાં ટુ બી વેરી ઓનેસ્ટ, તારકે 18મી અને 20મી ઓવર અનબિલિવેબલ નાખી હતી બધા જ બોલ્સ. ગજબ. પણ સ્ટીલ હિટમાયર એવો પ્લેયર છે જે 25 બોલમાં 70 બી મારી શકે છે, અને એ ના મારે, એ આવું કરે, ઇટ્સ અ વેરી ક્વેશ્ચનેબલ થિંગ કે આ શું ચાલી રહ્યું છે. દ્રવિડ વોઝ ક્લુલેસ એઝ વેલ. એ મેચમાં જોવા જઈએ હિટમારે માર્યા ખરી, પણ સામે ધ્રુવ હું જુરેલ તને બે કહું રન બી લેવા પોઝિશનિંગ. નતો જતો. જ્યારે 18મી ઓવર ચાલુ થઈ ને ત્યારે સ્કોર છે 158 પર 2, 31 રન જોઈએ 18 બોલનો. પણ હિટમાયર એ સાંભળો, એ બી જોવાનું છે, 2 વિકેટ પડેલી છે તો 18 ઓવરમાં 158 જ કેમ છે. એ તો પણ હવે આવો સ્કોર તમે ધીરે ધીરે લઈ જાઓ તો બી શું પ્રોબ્લેમ છે. તમે ધીરે ધીરે લઈ ગયા, ઇટ્સ નોટ અ બિગ ડીલ. પણ હવે તું આ પોઈન્ટ પછી આગળની વાત કર. જો તને કહું, 18મી ઓવરમાં આવ્યો સ્ટાર્ક આવ્યો, ચોથા બોલે નીતિશ રાણાને આઉટ કર્યો, અને એ ઓવરમાં આયા ખાલી 8 રન આયા. 12 બોલમાં જોઈએ 23 રન ટુ બી પ્રિસાઇઝ. 12 બોલમાં 23 રન, અને બેટિંગ કરે છે જુરેલ અને હિટમાયર, બંને ગુડ બેટ્સમેન. એમાં જુરેલ ઓલરેડી 12 બોલ રમીને ઉભો છે, બરાબર. 12 બોલમાં 23 રન ઇઝ વેરી ઇઝી, કન્સિડરિંગ કે હાથમાં 7 વિકેટ છે, બંને પાવર હિટર્સ. 18મી ઓવરમાં પહેલો બોલ વાઇડ, બરાબર. 12માં 22. ત્રીજા બોલે છક્કો માર્યો છે જુરેલે. 9 બોલમાં 13 રન જોઈએ, 9 બોલમાં 13. આરામથી 8 બોલમાં 12 જોઈએ. 8 બોલ 12 રન. સિમ્પલ, આનાથી સિમ્પલ કશું હોઈ ના શકે. અને પછીના 2 બોલમાં 3 રન આવ્યા, એટલે રહી ગયા એક ઓવરમાં 9 રન. 7 બેટ્સમેન બાકી, 2 પાવર હિટર્સ, એક જે સેટ થઈ ગયો છે, એક નવો આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝનો પ્લેયર, તેને સેટ થવાની જરૂર નથી. એક ઓવરમાં 9 રન, કારણ કે બોલિંગ નથી. છેલ્લી ઓવરોમાં 20 રન થતા જોઈએ, 22 રન જોઈએ, છેલ્લી ઓવરમાં 9 રન ના થાય. કરેલા જ છે લોકોએ, એવું નથી. અને 9 રન તો અને પોઈન્ટ બિંગ એવું નહીં કે 9 રન છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે સ્ટાર્કે ગજબ બોલિંગ નાખી. અમારો પોઈન્ટ એ છે કે આપણે જો લાઈવ મેચ જોઈ હોય તો 18.6 જે લોકો રનિંગ કર્યું હતું એમાં ઇઝી 2 રન હતા, જે જુરેલ ના દોડ્યો. જુરેલે ના પાડી દીધી કે ના નથી દોડવું. ઇઝી 2 રન હતા, 110% હતા, બરાબર. 20મી ઓવર ચાલુ થઈ, પહેલા બોલે 1 રન, બીજા બોલે 1 રન, ત્રીજા બોલે 2 રન. જુરેલ એ 2 ત્રીજા બોલે રન 2 મારા રન આવ્યા, ખ્યાલથી એટલે હવે રહ્યા. સ્ટ્રાઇક લેવી હતી એને, એટલે એરિયો નતો દોડ્યો બીજો રન. બટ સ્ટીલ હવે તું આ પોઈન્ટ પર જો, 3 બોલમાં 4 રન આવ્યા, 3 બોલમાં 5 રન બચ્યા છે. 3 balls 5 runs to win. ચોથા બોલે આવ્યા 2 રન, એટલે હવે રહ્યા 2 બોલમાં 3 રન. હવે આજે તું હોય, હું હોઉં, કોઈ બી હોય, 5મા બોલે 7 વિકેટ બાકી છે આપણી હાથમાં, 5મા બોલે કટ અડે, એટલે ઓબ્વિયસલી તમારો કોલ 2 રનનો જ હોવો જોઈએ. તું જુરેલના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર, તું આજે રનઆઉટ થયો તો બી તું તો નોન સેકન્ડ પર જવાનો છું, સ્ટ્રાઇક પર તો હિટમાયર જવાનો છે. તું આઉટ થયો તો બી વાંધો નહીં, હિટમાયર સ્ટ્રાઇક પર આવી જશે છેલ્લા બોલમાં. હવે 19.5મા બોલે જુરેલ દોડ્યો, હિટમાયર એ 2 નો કોલ કર્યો છે. જુરેલ દોડ્યો અને જુરેલ ઉભો રહી ગયો. હિટમાયર અડધી પીચે આવેલો પાછો ગયો. છેલ્લી બોલ જુરેલ ની સ્ટ્રાઇક હતી, બરાબર. પણ એ ઇઝી નતા 2 રન, પણ 2 રન હતા. અગર દોડતા અને
વર્સ્ટ કેસ સિનેરિયો શું થતું કે જુરેલ આઉટ થઈ જતો, રાઈટ? હિટમાયર પાછો સ્ટ્રાઇક પર આવી જતો, જુરેલ આઉટ થઈ જતો, તો બી છેલ્લા બોલે 2 રન બચતા જીતવા માટે. પણ જો 2 રન આવી ગયા તો છેલ્લા બોલે 1 જ રન બચતો. અને તમે કોમન સેન્સ વાપરો, તું નોન સ્ટ્રાઇકર એન્ટ્રી દોડવાનું ચાલુ કરે ત્યારે 2 માટે જ દોડવાનું હોય. પણ એ મેચ જોવા જઈએ તો એને એ બોલે 2 રન લેવા જયા હતા, 18.6 2 રન લેવા જયા હતા, પણ બે ટાઈમે ના લીધા કારણ કે એને સ્ટ્રાઇક જોઈતી હતી, એને 19મી ઓવરની સ્ટ્રાઇક જોઈતી હતી, અને છેલ્લા બોલની બી સ્ટ્રાઇક જોઈતી હતી, એટલે ક્યાંક ને ક્યાંક એને જીતાડવી હતી મેચ, એના લીધે હારે. હવે એ જ ક્વેશ્ચન છે ને મારો, કે જીતાડવી હતી કે હરાવી? હરાવી તો નહીં, પણ મારા ખ્યાલથી એને જીતાડવી હતી. યંગસ્ટર એટલે થોડું એવું થાય કે જીતાડું મેચ. પણ તું આજે કોઈ બી સેન્સ લગાવે, તારા 5મા બોલે 2 રન હતા જ નતો, તો બી તો દોડવાના તો હોય જ. તમે આઉટ થાય તો બી કે તમે 2 રન દોડવાના જ હોય, કોમન કટસી છે. હું જેટલો ફ્યુરિયસ અત્યારે તને લાગુ છું, એટલા જ ફ્યુરિયસ કમેન્ટેટર્સ હતા. બધા જ કમેન્ટેટર્સ સેમ આ જ ક્રોનોલોજીમાં, બધા એવરીવન વોઝ સો ફ્યુરિયસ કે આ 2 રન કેમ નહીં દોડ્યો. અને પછી છેલ્લા બોલે 2 રન પોસિબલ હતા ને ત્યારે 2 રન દોડ્યા. સો વાત સુપર ઓવરમાં ગઈ. હવે સેકન્ડ ક્વેશ્ચન જે મારો છે, તમે જોયું કે હિટમાયર સ્ટાર્કના 9 બોલ રમ્યો, વોટેવર 9 બોલ રમ્યો ઇન ટોટલ, 9 બોલમાં એ એક બી બોલ કનેક્ટ નહીં કરી શક્યો. એ 9માંથી 6 સ્ટાર્કે નાખી. જસ્ટ ફ્રેશ ક્રિસ પરથી આજે સુપર ઓવરની વાત આવી ગઈ છે. મારો ક્વેશ્ચન એ જ તારી જોડે કે તું હવે એ બેટ્સમેનને મોકલીશ જે 9 બોલ સ્ટ્રગલ કરીને આવ્યું છે એ જ બોલર સામે, કે તું જયસ્વાલને મોકલીશ જેને સ્ટાર્ટિંગમાં સ્ટાર્કને આડા હાથે લીધો હતો? મારા ખ્યાલથી હિટમાયરનું જવું એ ઠીક, મારા હિસાબથી તો ઠીક હતું, કારણ કે એ હજી અડાવી શકે. પણ રિયાન પરાગ જે જોડે આવ્યો ને, એ નતું બરાબર લાગ્યું, કારણ કે એની જોડે મારા ખ્યાલથી જયસ્વાલ આવી શકતો હતો. પણ હિટમાયર મારી શકે આપણને ખબર છે, પણ એ દિવસે સ્પેસિફિકલી એ અડધો કલાકમાં તો એને અડી જ નથી રહી. એક બી સ્ટોટ એનો કનેક્ટ થયો જ નહીં. તો એને મોકલવાનું છે. અને એ જ દિવસે જયસ્વાલે સ્ટાર્કને બરાબર ન થયો હતો. તમારે જયસ્વાલને સ્ટ્રાઇક પર મોકલવાનો, બીકોઝ હિટમાયર ઇઝ પ્રૂવડ. હિટમાયર અને જુરેલના લીધે તો તમારી સુપર ઓવરમાં વાત આવી છે. અને તમે સુપર ઓવરમાં બી હિટમાયરને આગળ કરીને મોકલો છો, વિચ ડઝન્ટ મેક સેન્સ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સુપર ઓવરમાં બી તું જોઈશ, અગર ચલો પહેલો રનઆઉટની વાત કરતું, બોલ ગયો પાછળ કીપરના હાથમાં, રિયાન પરાગ કેએલ રાહુલને જોઈ રહ્યો. હિટમાયર બાજુમાં ઉભો રહી ગયો ત્યારે રિયાન પરાગે દોડવાનું ચાલુ કર્યું. તમને ખબર છે ફ્રી હિટ મળી છે. એ રનઆઉટ જો તો ક્યાંક ને ક્યાંક મને બધા આખા છેલ્લી 2 ઓવર અને એ રનઆઉટમાં બી એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક બધાને મેચ જીતાડી હતી. એમાં એ લોકો ભાગતા નહીં. ધ્રુવ જુરેલ બી, રિયાન પરાગ બી. પેલો બાજુમાં ઉભો રહી ગયો ત્યારે તો પેલા ખબર પડે છે કે ભાઈ પેલો આવી ગયો છે, અને પછી હવે નીકળે જ ક્રિસથી. ત્યાંથી પતી ગયું, 2 વિકેટ છે સુપર ઓવરની. અને હવે આ સેમ ભૂલ હજી એક વ્યક્તિ કરશે, છે જયસ્વાલ. જયસ્વાલે 5મા બોલ પર 1 રન લીધો અને પછી એ 1 સેકન્ડ હિચકિચાહટ ભરી, એમાં રનઆઉટ. સેમ વોટ યુ આર ટોકિંગ, કે મેને બી મારવાની ચૂલ, કે હું બી મારું. સૌથી પહેલા એ વસ્તુ જુરેલે કરી, પછી એ વસ્તુ રિયાન પરાગે કરી, અને પછી ત્રીજા યંગસ્ટરે કરી જયસ્વાલે. 5મા બોલે એ લોકો 2 નો જ કોલ હતો, 1 રન દોડ્યા અને પછી એ સ્ટ્રાઇકર એન્ડ પર આવીને 1 જ સેકન્ડ, એને માઇનર 1-2 સેકન્ડની હિચકિચાહટ ભરી, અને 1 જ કે 2 સેકન્ડ રનઆઉટ. અને સુપર ઓવરમાં 9 રનનો 12 રનનો ટાર્ગેટ કશું ના કહેવાય. કશું નહીં. પેલા પતાવી દીધું સ્ટબ્સે ત્રીજા જ બોલે. અને હવે આ એક મેચ થઈ, પછી આવી ફરીથી બીજી મેચ આ રાજસ્થાનની આરઆર વર્સિસ એલએસજી. એ મેચ તો એ લોકો કોઈ કાળે હારે એવા નતા. મેં જોયેલી આખી એમની ઇનિંગ. એટલે એઝ અ વ્યુઅર, આપણે એઝ અ વ્યુઅર જોઈએ, ડિસઓરિએન્ટેડ ટીમ લાગે તને, કે આવું કેવી રીતે થઈ શકે? કોઈ બી રમતું હોય આવું કેવી રીતે થઈ શકે? પહેલી સૌથી સારી વસ્તુ એ મેચની, નોટ સારી બટ સેમસન ઇન્જર થયો, એટલે સૂર્યવંશીએ ડેબ્યુ કર્યું. એને પહેલા બોલે જે છક્કો માર્યો છે, આમ જોઈને એવરીવન વોઝ કીન ટુ વોચ કે હજી આગળ આ કેવું રમશે. અને અનબિલીવેબલી સારું રમ્યો એ, ફોર કન્સિડરિંગ કે એની એજ અંડર 16 છે, અને પહેલી મેચ છે, પ્રેશર એક હિસાબથી જોઈએ, એની બોડી જોઈએ તો એવું ના કે કોઈ 14 વર્ષનો છોકરો છે. That's not up to us to decide, but whatever. વાત કરીએ એની બેટિંગની, he played with a very good intent, very nice strike rate, અને સૌથી વસ્તુ જે જોવામાં બહુ ડિફરન્ટ લાગી, he was almost crying when he got out. હવે I don't know happiness હતી કે મારું ડેબ્યુ થયું and I played so well, or મારા ખ્યાલથી પેલું વિચારી રાખ્યું હતું કે ભાઈ મારા શતક મારો ડેબ્યુ પર. whatever he played, we are keen to watch what he got more in future. બહુ જોવાની મજા આવશે કે છોકરો કેવું રમે છે. બટ વાત કરીએ આપણે આ સ્પેસિફિકલ મેચની,
એમાં એને અને જયસ્વાલે અનબિલિવેબલ સારું સ્ટાર્ટ આપ્યું હતું કે એ લોકોએ બંને જે સ્ટાર્ટ આપ્યું એમાં ગેમ પતી ગઈ હતી કે આ ગેમ રાજસ્થાનની જ છે, આમાં કોઈ ક્વેશ્ચન માર્ક છે નહીં. કટ ટુ 17મી ઓવર, અગેન પહેલી વાળી મેચના સિનેરિયોમાં આપણે આવી જઈએ. પછી છે 17મી ઓવર, સ્કોર છે 17મી ઓવર પતી છે, સ્કોર છે 156 પર 2. પેલામાં હતો 158 પર 3, આમાં 156 પર 2. જોઈએ 3 ઓવરમાં 25 રન, પેલામાં જતો 3 ઓવરમાં 23 રન. બરાબર, ઓલમોસ્ટ સેમ સિનેરિયો. હાથમાં 8 વિકેટ. રિયાન પરાગ 24 બોલ 38 સેટ. યશસ્વી જયસ્વાલ 51 બોલ 75, 2 સેટ બેટ્સમેન, 8 વિકેટ હાથમાં. જોઈએ તો 3 ઓવરમાં 25 રન. એઝ સિમ્પલ એઝ ઇટ કેન ગેટ. પહેલા બોલે પેલી વિન પ્રિડિક્શન આપણે જોઈએ 100% આરા, કોઈ ચાન્સ જ નતો કે એલએસજી આવી શકે, ગેમ બેક મારી શકે. પછી રિયાન પરાગ આઉટ થયો, ઓનલી જયસ્વાલ આપણને આઉટ થયો. ખબર હોય તો આપણે પૈસા લગાવી શકીએ, થોડા પૈસા કમાઈ શકીએ, બટ વી વેન્ટ અવેર. પહેલા બોલે થયો છે જયસ્વાલ બોલ્ડ બાય આવેશ ખાન. 50 બોલ રમેલો વ્યક્તિ પહેલા બોલે બોલ્ડ થયો છે, ફેર ઇનફ, નો પ્રોબ્લેમ. તો બી 17 બોલમાં જોઈએ 25 રન, 7 વિકેટ હાથમાં, કોઈ વાંધો નહીં. એ ઓવરના છઠ્ઠા બોલે, છેલ્લા બોલે રિયાન પરાગભાઈ થયા એલબીડબ્લ્યુ, અને એ ઓવરમાં આવ્યા ખાલી 5 રન. એટલે હવે જોઈએ 2 ઓવરમાં 20 રન અને રહી ગઈ ખાલી 6 વિકેટ. 2 ઓવર 20 રન અહીંથી બી કોઈ બી ટીમને આપો તો કોઈ બી ટીમ હેપીલી એક્સેપ્ટ કરશે કે ભાઈ અમે કરી લઈશું, અમે જીતી જઈશું. અને એમની જોડે હજી ફિનિશર્સ બાકી. ફરીથી ક્રીઝ પર આવી ગયા છે ધ્રુવ જુરેલ અને હિટમાયર. ધ પાવર પેક ઇઝ બેક. હિટમાયર, જુરેલ અગેન. 2 ઓવર 20 રન જોઈતા હતા, પેલામાં 2 ઓવર સમથિંગ જોઈતા હતા. સિમિલર સિનેરિયોઝ. હવે આજે તું અને હું હોઈએ તો આપણા અંદર એ જુનૂન હોય કે જે લાસ્ટ ગેમમાં ના થયું આપણે આ ગેમમાં કરી નાખીએ. એ જુનૂન આમાં નતું. આ લોકોનું જુનૂન ખાલી કરી નાખવા વાળું. એ લોકોએ એ ઓવરમાં બી આવ્યા ખાલી 11. એમાં હિટમાયરે 2 ચોક્કા માર્યા. તો ભાઈ લખનઉના છેલ્લી 2 ઓવર એ લોકોએ નાખી બી બહુ જોરદાર. અરે કોઈ કેટલી બી જોરદાર નાખે, તમને આટલું સારું સ્ટાર્ટ મળ્યું હતું, તમે આટલા સેટ બેટ્સમેન, તમારા હાથમાં આટલી વિકેટ છે, T20 IPL રમો છો તમે. અને ટુ બી વેરી ઓનેસ્ટ, આવેશ ખાન અને સ્ટાર્કનું કમ્પેરિઝન નથી. સ્ટાર્કમાં થયું માની શકીએ આપણે કે સ્ટાર્ક છે, સ્ટાર્ક લેવલની બોલિંગ કરે છે, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ આવેશ ખાન સામે હિટમાયર અને જુરેલ છે. તમારે ખાલી છેલ્લી ઓવરમાં 6 બોલ જોયા હતા, એના આઈ થિંક 4 તો એક્ઝેક્ટ યોર્કર હતો, પણ બે બોલ કદાચ આડા તેડા આવે, પણ 4 એક્ઝેક્ટ યોર્કર નાખ્યા હતા એને. એટલે એવું બી નહીં એણે બહુ જ ખતરનાક બોલિંગ કરી હતી, સારી બોલિંગ કરી હતી કે કોઈ સામે સેટ બેટ્સમેન હોય સ્ટીલ આટલા રન તો જીતાડી જ દે. ઓકે, 6 બોલમાં જોઈએ 9 રન જીતવા માટે, હાથમાં 6 વિકેટ બાકી. ધ્રુવ જુરેલ અને હિટમાયર ફરીથી એકવાર સ્ટ્રાઇક પર. પહેલી વાર 12 હતા, આ વખતે 9. પહેલી વાર 10 હતા, આ વખતે 9 છે. 1 રન તો બી ઓછો આપ્યો કે ચલ લાસ્ટ ટાઈમ સુપર ઓવર થઈ હતી, તો આ વખતે કદાચ 8 રન તો મારી જ શકે છે. 6 બોલમાં 9 રન જોઈએ. પહેલા બોલે આવ્યો સિંગલ, અગેન હિટમાયર ઓન સ્ટ્રાઇક. 5 બોલમાં જોઈએ 8 રન, 2 રન આવ્યા. હવે જોઈએ 4માં 6, 4 બોલ 6 રન 6 વિકેટ હાથમાં. ત્રીજા બોલે થયો હિટમાયર ભાઈ આઉટ, 2માં 6. 5મા બોલે 2 રન આવ્યા, 2 રન આવ્યા 5મા બોલે. હવે જોઈએ 1 બોલમાં 4 રન, એક બોલ 4, 1 બોલમાં 400 રનની સ્ટ્રાઇક રેટ જોઈએ. હવે આ પોઈન્ટ પર આવું, આવી સારી ટીમ, આવા સારા સ્ટાર્ટ પછી બેટ્સમેન્સનું બાકી રહેવા છતાં, બેટિંગ લાઇનઅપ આટલી સારી હોવા છતાં કોઈ હિસાબે સમજમાં આવે એવું નથી. અને એલએસસીની એક એંગલથી જુઓ, 15મી ઓવર સુધી બધા કમેન્ટરે કહી દીધું હતું ગેમ પતી ગઈ છે, આરઆર જીતી ગયું છે, હવે ખાલી એ લોકોને રન કરવાના છે, એટલે 2 પોઈન્ટ એમના છે. અને ઓન પેપર બી ટીમ જોઈએ, બેટિંગ ઓર્ડર જોઈએ તો કોઈ જ કમી નથી આખા બેટિંગ ઓર્ડરમાં. એક વચ્ચે થોડું રિયાન પરાગનું ફોર્મ ખબર નહીં, બાકી આખા બેટિંગ ઓર્ડરમાં કોઈ જ કમી નહીં. રમ્યો છે, પણ પાછળ બી જુરેલ ને હિટમાયરની રેકોર્ડ્સ બહુ જ સારા છે. એ બેના બી રેકોર્ડ્સ બહુ સારા છે. મેઇન પ્રોબ્લેમ પોઈન્ટ એ છે કે ત્યાં સુધી મેચ જાય છે જ કેમ? 1 બોલ 4 રન સુધી સિચ્યુએશન સુધી મેચ પહોંચે જ કેમ નહીં જ્યારે તમને 18 બોલ 25 જોઈતા? મારો ક્વેશ્ચન તો એ છે કે એ મેચ પહોંચે છે કે આ લોકો પહોંચાડી રહ્યા છે? ના, પહોંચાડી રહ્યા તો લાગતું નથી. મને નહીં લાગતું રાજસ્થાનમાં તાકાત છે ફરી. હવે તો મને લાગે પરમનન્ટ બેન કરી નાખશે. એ લોકો એક્સપિરિયન્સ છે, દે હેવ એક્સપિરિયન્સ ઇન ધેટ ફિલ્ડ. બટ આ બધા ક્વેશ્ચન્સ વી એઝ અ વ્યુઅર વી હેવ ધીસ, કે તમે આવું જોતા હોય જેમાં મેચિસ બહુ સિમ્પલ લાગતી હોય. નો ડાઉટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બોલિંગ્સ બી થાય છે કોઈક વાર, અને એ ક્રેડિટ બોલર્સનો બી છે. આ કામ બુમરાહે બી બહુ વાર કરેલું છે, તો આપણે એવું બી ના કહીએ કે ઇન્ડિયાની મેચિસ બી ફિક્સ્ડ હોય છે.
બટ કન્સિડરિંગ કે 2 મેચમાં બેક ટુ બેક આવું થયું, સેમ બેટ્સમેનનું સ્ટ્રાઇક પર હોવું અને સેમ સિચ્યુએશનમાં એન્ડ અપ થવું કે તમે 1-2 રનથી હારી જાઓ, ફોર અ ટીમ લાઈક આરઆર આ બહુ અનયુઝ્યુઅલ છે બિકોઝ દે હેવ ગુડ એ લાઇનઅપ. એ 2 મેચ એમ જોવા જઈએ એ લોકોના 4 પોઈન્ટ હતા. અત્યારે આ લોકોએ પોઈન્ટ ટેબલ પર જ્યાં એલએસજી છે ત્યાં અત્યારે એ લોકો હોત, અને એ લોકો છે અત્યારે લાસ્ટ આઈ થિંક સેવન્થ પોઝિશન પર હતા રાજસ્થાન. અને એ લોકોની એવું બી નથી કે બધી મેચ એ લોકો ખરાબ રીતે જ હાર્યા છે, ક્લોઝ મેચીસ હાર્યા છે બધી. એટલે ક્યાંક ને ક્યાંક ફિનિશિંગમાં પ્રોબ્લેમ આવે ટીમને. જોઈએ હવે આગળ હજી ટુર્નામેન્ટ લાંબુ છે, જે લોકો પાસે હોપ સીએસકે પાસે બી છે અને બધી ટીમ હજી અલાઈવ છે ટુર્નામેન્ટમાં બિકોઝ એવું નથી કે કોઈ બી ટીમ કોઈ નથી જીતી. લેટ્સ સી બધી ટીમ્સ કાંઈ એન્ડ અપ કરે છે. આપણે મળીશું ફરીથી એકવાર આગળના એપિસોડ્સમાં વિથ સમથિંગ ડિફરન્ટ ઇન્ટરેસ્ટિંગલી. અત્યાર પૂરતું તો એક આ મારો ક્વેશ્ચન છે, હજી આગળની મેચમાં જોઈએ શું કરે છે. ઇફ ધ રિધમ કન્ટિન્યુઝ વિલ ગેટ આર આન્સર, બટ લેટ્સ હોપ ઇટ ડઝન્ટ. અને આવું ના થવું જોઈએ, અને ફ્રોમ ટીમ લાઈક આરઆર વી એક્સપેક્ટ બેટર, બટ ધીસ ઇઝ આઈપીએલ, હોમ ઓફ અનપ્રેડિક્ટેબલ્સ. સો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ બધાને. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ઇફ ટાઈમ મળે તો, મજા આવી રહી હોય તો. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. Or Cricket Podcast.